ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગોળીય અહિંસા માટે અહિંસન સૂત્ર અથવા એને ગાઉસનું સમીકરણ પણ કહેવામાં આવે છે તે સૂત્ર આપણે મેળવીશું. એટલે કે ગોળીય અહિંસા એટલે કે બંને પ્રકારના અહિંસા અંતર્ગોળ અને બહિર્ગોળ અહિંસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ તથા વક્રતા ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. જે બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આથી અગત્યનો પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણે આ સૂત્ર મેળવવા માટે શું કરીશું તો કે આકૃતિ અને આકૃતિનું વર્ણન કરવાનું છે. તો કે સૌપ્રથમ આપણે અંતર્ગોળ અહિંસો લઈએ. આ અંતર્ગોળ અહિંસાની મુખ્ય અક્ષ આ થશે તેનું ધ્રુવ P. હવે અંતર્ગોળ અહિંસો હોવાથી અંદરની સપાટી પરાવર્તક બનશે. હવે અંતર્ગોળ અહિંસાની મુખ્ય અક્ષ પર ધ્રુવ P થી U જેટલા અંતરે રેખીય વસ્તુ AB મૂકેલું છે. આથી PB અંતર આપણું કેટલું થશે? વસ્તુ અંતર. હવે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડશે. પહેલી બાબત એ જોઈ લઈએ કે આપેલ વસ્તુ રેખીય છે અને મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકેલી છે. આથી એક છેડો એ અક્ષથી થોડી અમુક ઊંચાઈએ છે, જે બીજો છેડો છે તે અક્ષ પર છે, એટલે કે B બિંદુ અક્ષ પર છે. પરિણામે B નું પ્રતિબિંબ હંમેશા અક્ષ પર જ મળશે. આથી આપણે માત્ર પ્રતિબિંબ આ બિંદુ એના પ્રતિબિંબનો જ વિચાર કરવાનો છે. જો આપણે બિંદુ એનું પ્રતિબિંબ મળી જાય તો બિંદુ એ માંથી એના પ્રતિબિંબમાંથી મુખ્ય અક્ષ પર લંબ દોરીએ તો તે લંબ છે તે વસ્તુ AB નું શું બનશે? પ્રતિબિંબ. તો એ માટે સૌપ્રથમ આપણે વસ્તુ AB ના બિંદુ A માંથી એક કિરણ લઈએ કે જે AM છે, જે મુખ્ય અક્ષને સમાંતર રૂપે અહિંસા પરના M બિંદુ પર આપાત થાય છે. અને સમાંતર કિરણો હંમેશા પરાવર્તન પામીને અહિંસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. તો આ એનું મુખ્ય કેન્દ્ર F. આ છે વક્રતા કેન્દ્ર. પરિણામે આ કિરણ છે તે પરાવર્તન પામીને અહિંસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. જ્યારે બીજું કિરણ જે બિંદુ A માંથી નીકળી અહિંસાના ધ્રુવ P પર આપાત થાય છે. પરિણામે આ આપાત કિરણ છે તે મુખ્ય અક્ષ સાથે જે કોણ બનાવે તેને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. અને તેટલા જ કોણે તે પરાવર્તિત થશે. પરિણામે અહિંસા પર અહિંસાના ધ્રુવ P પરથી પરાવર્તન પામતું કિરણ P A' દિશામાં પરાવર્તન પામે છે. આમ બંને પરાવર્તિત કિરણો એક M A' અને બીજું છે તે P A' બિંદુએ મળતા હોવાથી A' એ બિંદુ A નું પ્રતિબિંબ થશે. હવે A' માંથી અક્ષ પર લંબ દોરતા જે મળશે A' B'. આમ A' B' એ વસ્તુ AB નું પ્રતિબિંબ થશે, જે અહીં મેં વિગતમાં લખ્યું. ઓકે. હવે ધારો કે PB' અથવા PB એટલે કે વસ્તુ અંતર જેને U વડે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ અંતર U. પછી PB' જે પ્રતિબિંબ અંતર છે PB' બરાબર પ્રતિબિંબ અંતર V. ત્યાર પછી PM જે અહિંસાની કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈ. હવે આપાત કિરણો છે તે પેક્સલ અને અંતર્ગોળ અહિંસાનું દર્પણ નાનું હોવાથી આ ચાપ MP છે તેને આપણે જીવા MP તરીકે લઈ શકીએ. તેમજ આપાત કિરણો પેક્સલ તથા
અહિંસાનું દળપ્રમુખ નાનું હોવાથી 4 PM લગભગ શું લઈ શકાય જીવા PM પરિણામ હવે જે ભાગ હતો MPF એ આપણો કાટકોણ ત્રિકોણ બનશે પરિણામે ત્રિકોણ MPF અને ત્રિકોણ ADS BDSF એ क्या બનશે સમયુગ ત્રિકોણ બનશે क्या है કે અહિંસાનું દળપ્રમુખ નાનું તેમજ આપાત્ય કેવા હોય પેક્સેલ પરિણામે આ ભાગ નાનો થશે પરિણામે ચાપ MP છે તેને આપણે જીવા MP અથવા સુરેખ તરીકે લઈ શકાય આથી આ કાટકોણ ત્રિકોણ MPF અને કાટકોણ ત્રિકોણ ADS BDSF કેવા થશે સમયુગ ત્રિકોણો થશે પરિણામે આ બંને ત્રિકોણમાં આ ખૂણાઓ સમાન થશે આથી ત્રિકોણ MPF માટે tan theta બરાબર MP upon FP અને કાટકોણ ત્રિકોણ ADS BDSF માટે tan theta બરાબર ADS BDS upon BDSF આથી બંને સમીકરણોને સરખાવતા MP upon FP બરાબર ADS BDS upon BDSF આથી MP upon FP બરાબર ADS BDS upon BDSF હવે આકૃતિ પરથી જોઈએ MP અને AB બંને સમાન છે આથી આપણે MP બરાબર AB લઈ શકાય આથી આપણું સમીકરણ AB upon FP બરાબર ADS BDS upon BDSF આ સમીકરણને આપણે આ સ્વરૂપે લખી શકાય ADS BDS upon AB બરાબર BDSF upon F આપણું સમીકરણ 1 થશે આ જ પ્રમાણે બીજા બે કાટકોણ ત્રિકોણ આ AB અને P અને ADS BDS P ફરીથી બે કાટકોણ ત્રિકોણ ABB અને બીજો કાટકોણ ત્રિકોણ ADS BDS P બંને ફરીથી સમરૂપ થશે તેમજ ત્રિકોણ ABP અને ત્રિકોણ ADS BDS P પણ સમરૂપ થશે આથી ત્રિકોણ ABP માટે આ ત્રિકોણ ABP આ ખૂણો થીટા હોય તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આથી tan થીટા બરાબર AB upon અને ત્રિકોણ ADS BDS P માટે tan થીટા બરાબર ADS સામેની બાજુ ADS BDS upon BDS ફરીથી બંનેની ડાબી બાજુ tan થીટા હોવાથી બંનેને સરખાવતા AB upon BP બરાબર ADS BDS upon BDS પરિણામે ADS BDS અને એના છેદમાં AB લીધી બરાબર BDS P upon સમીકરણ હજુ સમીકરણ 1 અને 2
બંનેની ડાબી બાજુ સમાન છે આથી સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા કે b ડેશ f upon fb બરાબર b ડેશ p upon b આ મળશે સમીકરણ પરંતુ આકૃતિમાં b ડેશ f બરાબર b ડેશ p માઈનસ fp b ડેશ f બરાબર b ડેશ p માઈનસ fp માઈનસ fp આથી સમીકરણ 3 b ડેશ f ની જગ્યાએ કિંમત મૂકો કે b ડેશ p માઈનસ fp upon fp બરાબર b ડેશ p upon b હવે સમીકરણ 4 માં સંજ્ઞા સાથે કિંમતો મૂકતા તો કે b ડેશ p માઈનસ p fp માઈનસ f એટલે કે માઈનસ સાઇન માઈનસ f છેદમાં fp માઈનસ f બરાબર b ડેશ p એટલે માઈનસ v upon bp માઈનસ v ફરીથી એક વખત b ડેશ p એ ધ્રુવ p થી પ્રતિબિંબ અંતર છે એટલે કે જે v છે હવે જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવે છે આથી v માઈનસ તે જ પ્રમાણે fp એ કેન્દ્ર લંબાઈ છે જે પણ p બિંદુથી માપવામાં આવે છે જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે આથી fp પણ માઈનસ અને એ જ પ્રમાણે bp એટલે કે વસ્તુ અંતર જે પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આથી માઈનસ v આથી v માઈનસ f upon f બરાબર v upon તેથી v upon f માઈનસ 1 બરાબર v upon u દરેકને v વડે ભાગતા આથી 1 upon f minus 1 upon v બરાબર 1 upon u આથી 1 upon f બરાબર 1 upon u plus 1 upon જે આપણું જરૂરી સમીકરણ છે જેને અયસાનું સૂત્ર અથવા ગાઉસનું સમીકરણ અથવા વસ્તુંતર પ્રતિબિંબાંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ દર્શાવે છે ઓકે ગોળીયા અહિંસા માટે રેખીય મોટવણી કોને કહેવાય અને રેખીય મોટવણીનું જરૂરી સૂત્ર તો કે રેખીય મોટવણી એટલે શું તો કે આપેલ અહિંસા વડે વસ્તુનું પ્રતિબિંબ કેટલું મોટું કે કેટલું નાનું મેળવી શકાય છે તે માપને મોટવણી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આપણે ગણિતની ભાષામાં જોઈએ તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરની રેખીય મોટવણી કહે છે અહીંથી મોટવણી એટલે શું તો કે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરની રેખીય મોટવણી જેને m વડે દર્શાવવામાં આવે છે આથી m બરાબર h ડેશ upon h હવે એના માટે આપણે આકૃતિ લઈએ તો કે અંતર્ગોળ અહિંસાની મુખ્ય અક્ષ પર વસ્તુ AB જે ધ્રુવ P થી U અંતરે મૂકેલી છે અને તેનું પ્રતિબિંબ A ડેશ B ડેશ રચાય છે વસ્તુની ઊંચાઈ h છે અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ છે આથી એક કિરણ AP જે આપાત કિરણ છે તે અહિંસાના ધ્રુવ પર આપાત થાય છે અને મુખ્ય અક્ષ સાથે થીટા કોણ બનાવે છે જ્યારે PA ડેશ એ પરાવર્તિત કિરણ છે જે પણ અહિંસાની મુખ્ય અક્ષ સાથે થીટા કોણ બનાવે છે
પરિણામે બંને ખૂણાઓ સમાન હોવાથી આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ ABP અને ADSBDSP એ સમરૂપ ત્રિકોણો થશે. આથી આકૃતિ પરથી ત્રિકોણ ABP અને કાટકોણ ત્રિકોણ ADSBDSP સમરૂપ થશે. હવે ત્રિકોણ ABP માટે તો કે tan થીટા અને ટેન્જન્ટ લો ABP tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આથી AB/BP AB/BP સમીકરણ 1. અને હવે બીજા કાટકોણ ત્રિકોણ ADSBDSP માટે પરાવર્તન કોણ થીટા આથી tan થીટા બરાબર ADSBDS/BDSP આથી tan થીટા બરાબર ADSBDS/BDSP સમીકરણ. હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 ની સરખાવતા શું મળશે તો કે AB/BP બરાબર ADSBDS/BDS. આ સમીકરણને આપણે આ સ્વરૂપે લખીએ કે ADSBDS/AB બરાબર BDSP/BP સમીકરણ 2. સમીકરણ 2 માં સંજ્ઞા સાથે કિંમતો મૂકતા તો કે ADSBDS જે પ્રતિબિંબની ઊંચાઈ છે પ્રતિબિંબની ઊંચાઈ SDS પરંતુ મુખ્ય અક્ષની નીચે હોવાથી સંજ્ઞા પદ્ધતિ અનુસાર તેને ઋણ લેવામાં આવે છે. તેમજ એવી વસ્તુની ઊંચાઈ એ છે જે મુખ્ય અક્ષની ઉપરની દિશામાં હોવાથી તે ધન લેવામાં આવે છે. તે જ પ્રમાણે BDSP એ પ્રતિબિંબનું ધ્રુવ P થી અંતર જે V છે પરંતુ તે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોવાથી માઈનસ અથવા ઋણ લેવામાં આવે છે. તે જ પ્રમાણે BP BP એ ધ્રુવ P થી વસ્તુનું અંતર છે જેને U વડે દર્શાવવામાં આવે છે. આ અંતર P થી માપવામાં આવે છે કઈ દિશામાં તો કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આથી માઈનસ. આ કિંમતો સમીકરણ 2 માં મૂકીએ આથી આપણું સમીકરણ 2 તો કે -V/-U બરાબર ADSBDS એટલે -HDS/H આથી HDS/H બરાબર -V/U. પરંતુ વ્યાખ્યા પરથી મોટવણીની વ્યાખ્યા તો કે HDS/H જેને મોટવણી m તરીકે લેવામાં આવે છે આથી m બરાબર HDS/H બરાબર -V/U. જે ગોળીય અહિસાબ માટે રેખીય મોટવણીનું જરૂરી સૂત્ર છે. આ સમીકરણ બંને પ્રકારના અહિસાબ અંતર્ગોળ તેમજ બહિર્ગોળ અહિસાબ માટે સાચું.